સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। અમદાવાદના મુઠિયા ગામ નજીક ડિમોલેશનનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। સમાચાર અમદાવાદથી મળ્યા છે। અમદાવાદના નરોડામાં મુઠિયા ગામ પાસે ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે। જીગા નામના અસામાજિક તત્વના ઘર પર ડિમોલેશન હાથ ધરાયું છે। શહેરમાં વિવિધ પોલીસ સ્ટેશનમાં જીગા સામે ગુના નોંધાયેલા છે, ત્યારે હવે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે મુઠિયા ગામમાં આવેલા મકાન પર કાર્યવાહી કરાઈ છે। ત્યારે કોર્પોરેશન અને પોલીસનો મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી। સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદ નરોડા મુઠિયા ગામ પાસે ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી છે। જીગા નામના અસામાજિક તત્વના ઘર પર ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં જીગા સામે ગુના નોંધાયેલા છે, ત્યારે હવે મુઠિયા ગામમાં આવેલા મકાન પર આ કાર્યવાહી કરવામાં આવી છે। ગુનાહિત પ્રવૃત્તિમાં જે પ્રોહિબિશનના ગુના છે, લૂંટના પણ ગુના છે અને પોલીસ પર એસોલ્ટ કરવાના પણ ગુના એના પર દાખલ થયેલા છે। અત્યારે હાલ એ જે ખરો જયેશ એ અરવલ્લી જિલ્લામાં ત્યાં એલસીબીએ કેસ કર્યો, ત્યાં પકડાયેલ છે। એનો નાનો ભાઈ પ્રદીપ ઉર્ફે પદ્યો અને ત્રીજો ભાઈ છે અનિલ ઉર્ફે કાળી, એના ત્રણેયના વિરુદ્ધમાં સંગઠિત ટોળકી એટલે ઓર્ગેનાઇઝ ક્રાઇમ એના બીએનએસની કલમ 111(3) મુજબ એ નરોડા પોલીસ સ્ટેશનમાં 10 દિવસ પહેલાં ગુનો નોંધવામાં આવેલ છે। ઉપરાંત આ લોકોની ઘણીવાર પાસા પણ થયેલી છે। એકલ પોલીસ આવે તો પોલીસ પર એસોલ્ટ કરવાની ટેવવાળા હતા, એટલે એમની જે ગેરકાયદેસર મિલકત એમની જે વસાયેલી છે એની માહિતી મેળવી કોર્પોરેશનને સાથે રાખી અને અત્યારે હાલ એનું જે ગેરકાયદેસર મકાન છે તોડો પાડવાની કાર્યવાહી ચાલુ છે। કરોડોની ટ્રાન્ઝેક્શનની બી માહિતી મળી રહી છે, એને લઈને શું પગલાં હાથ ધરવામાં આવશે? કેટલા ગુના આરોપીઓ વિરુદ્ધ નોંધાયેલા છે? જીગા વિરુદ્ધ લગભગ 40 ગુના નોંધાયેલા છે। અનિલ વિરુદ્ધ પણ બંચ ઓફ ક્રાઇમ છે। એ રીતે એનો ભાઈ પ્રદીપ છે એના પણ વિરુદ્ધ પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે। આ જે કરોડોના ટ્રાન્ઝેક્શન છે એ એના બેંક એકાઉન્ટમાં શો થયેલા છે। એ શો થયેલા ટ્રાન્ઝેક્શન માટેની માહિતી એકત્ર કરી અને બેંક એકાઉન્ટ સાથે ઇન્કમટેક્સ અધિકારીને અમે રિપોર્ટ કરેલો છે। એ એમના તરફથી આગળની કાર્યવાહી કરવાના છે। અમદાવાદમાં અસામાજિક તત્વો પર ફરી વખત બુલડોઝર છે તે ચલાવવામાં આવ્યું છે અને બુલડોઝર છે તે આજે નરોડા પોલીસ સ્ટેશનની અંદર બુટલેગર જે જયેશ છે તેના ઘર ઉપર ચલાવવામાં આવ્યું છે। જે પ્રમાણે અત્યારે આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો કે જેની અંદર જે જયેશ નામનો જે વ્યક્તિ છે તેમજ તેનો ભાઈ જે છે જે એક લિસ્ટેડ બુટલેગર છે અને જયેશની ઉપર 40થી પણ વધારે ગુનાઓ નોંધાયેલા છે। ત્યારે આ મામલે કોર્પોરેશન અને પોલીસે સંયુક્ત રીતે કામગીરી કરી છે અને જયેશનું જે મકાન છે તે તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આ સાથે સૌથી મહત્વની વાત એ છે કે જયેશની પાસે અલગ અલગ બેંક એકાઉન્ટ હતા અને બેંક એકાઉન્ટની અંદર કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન જે છે તે પણ પોલીસ તપાસની અંદર બહાર આવ્યા છે। એટલે કે જે આરોપી જે છે તેણે અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનો જે વહીવટ જે છે તે કર્યો હોઈ શકે, અથવા તો તે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન ક્યાંથી આવ્યા, પૈસા કેવી રીતે મેળવા અને કેવી રીતે તે કમાયો, આ તમામ વસ્તુઓની જે ઝીણવટભરી તપાસ જે છે તે પણ હાથ ધરવામાં આવે છે। સૌથી મહત્વની વાત એ છે કે આરોપી જયેશ જે છે તેને પોલીસ ઉપર પણ ભૂતકાળમાં જે હુમલા છે તે કરી દીધા હોવાના પણ જે પોલીસ ચોપડે ગુના નોંધાયા છે। ત્યારે હજુ પણ આગામી દિવસોની અંદર આવા ઘણા બધા અસંખ્ય ગુનાઓ જે છે તેનો ભેદ ઉકાલે છે। સાથે સાથે તેનો ભાઈ પ્રદીપ છે તેની ઉપર પણ જે ગુનાઓ નોંધાય છે તે બંને આરોપીની ધરપકડ પણ કરવામાં આવશે અને કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કેવી રીતે મેળવવું તે અંગેની પણ તપાસ જે છે તે કરવામાં આવશે। કેમેરામેન પૂજનની સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।